હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગોળ આંબલીની ચટણીને ટક્કર મારે તેવી ચટપટી ચટણી બનાવીશું. જે આંબલીની ચટણી છે તે આપણને નુકસાન કરે છે. આપણે જનરલી ભજીયા, સમોસા કે કોઈ પણ ફરસાણ સાથે ગોળ આંબલી કે ખજૂર આંબલીની ચટણી જ ખાતા હોઈએ છીએ, પણ આજે આપણે આંબલી કે લીંબુના ઉપયોગ વગર એવા ચટપટા સ્વાદ સાથે ચટણી બનાવીશું ને કે તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ચટણી આંબલીની નથી, અને મિનિટોમાં તૈયાર થઈ જશે. સાથે સાથે હેલ્ધી પણ છે. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ચટપટા સ્વાદ સાથે ચટણી બનાવવા માટે એક વાસણમાં 1 ગ્લાસ પાણી ગરમ મૂકીશું. 5 થી 6 વ્યક્તિને થાય તેટલી ચટણી બનાવીશું. પાણી ગરમ થાય એટલે 2 ચમચી આમચૂર પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ, લમ્સ ના રહે તે રીતે. આમચૂર પાવડર કાચી કેરીમાંથી તૈયાર થાય છે અને તે ખૂબ જ ફાયદા કરે છે, કારણ કે કાચી કેરીના ફાયદા પણ ઘણા છે. આમચૂર પાવડર બનાવવાની રીત મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. જે ચમચીથી આમચૂર લીધો છે તે ચમચીથી 10 ચમચી ગોળ ઉમેરીશું. 1 ગ્લાસ પાણી, 2 ચમચી આમચૂર પાવડર અને ઓછામાં ઓછો 10 ચમચી અને વધુમાં વધુ 12 ચમચી જેટલો ગોળ ઉમેરી શકાય. મેં 10 ચમચી ગોળ ઉમેર્યો છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને કલર માટે 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સારી રીતના ઉકાળીશું. 4 થી 5 ઉફાણા આવે ત્યાં સુધી જ ઉકાળીશું, એટલે આપણો ગોળ સારી રીતના ઓગળી જાય. ગોળ ઓગળશે એટલે તે ઘટ પણ થઈ જશે. આંબલીની ચટણી ફરસાણ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, પણ આંબલીની ચટણીથી સાંધા પકડાઈ જાય છે અને તેને બનાવવામાં સમય પણ વધારે લાગે છે. આજે આપણે જે ચટણી બનાવીએ છીએ ને તે આમચૂર પાવડરથી તૈયાર કરીએ છીએ. જ્યારે કેરીની સિઝન આવે ત્યારે કાચી કેરીને ખમણીને અથવા સ્લાઇસ કે નાના ટુકડા કરીને સૂકવી દેવાના. જેવા સુકાઈ જાય કે તરત તેને મિક્સરમાં પાવડર તૈયાર કરીને કોઈ એરટાઇટ બોક્સમાં ભરીને સ્ટોર કરી લેવાનો. ફ્રીજની બહાર 2 થી 3 વર્ષ સુધી આમચૂર પાવડર સારો રહે છે. આ આમચૂર પાવડર મારે ગયા વર્ષનો સ્ટોર કરેલો છે, તો આ રીતે સ્ટોર કરી તમારે જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે મિનિટોમાં ચટણી તૈયાર કરી શકો છો. અને હા, આ ચટણીનો ટેસ્ટ આંબલીની ચટણી કરતાં પણ સારો લાગશે. તમે આ ચટણી બનાવશો ને એટલે કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ ચટણી આમચૂર પાવડરમાંથી બનાવી છે. એટલી ટેસ્ટફુલ બને છે. ચટણીમાં 6 ઉફાણા આવશે ને એટલે ચટણી થોડી ઘટ થઈ જશે અને ટેક્સચર જોઈએ ને તો તેલ જેવું ચીકણું ટેક્સચર આવી જશે, મધ જેવું થઈ જશે. ગોળના ઘટ થવાના કારણે જ આપણી ચટણી ઘટ થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડી થવા દઈશું. ફ્રીજમાં રાખીને ઠંડી નથી કરવાની, રૂમ ટેમ્પરેચર પર જ આપણે તેને ઠંડી કરવાની છે. ત્યાં સુધીમાં આપણે ચટણીમાં ઉમેરવાની પેસ્ટ ફટાફટ તૈયાર કરી લઈએ. તો તેના માટે લઈશું મિક્સર જાર. તેમાં 3 મીડિયમ તીખા મરચાં, 2 ઇંચ જેટલા આદુના ટુકડા,
10 થી 15 ફુદીનાના પાન. ફુદીનાના પાનથી ચટણીમાં બહુ સરસ ટેસ્ટ આવશે. થોડા ફ્રેશ ધાણા ભાજી. થોડા ધાણા ભાજી આ રીતના વાટીને નાખવાથી ચટણીનો ટેસ્ટ 100 ગણો વધી જશે. અહીંયા હું લસણ ઉપયોગમાં નથી લેતી, તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. બસ આવી દરદરી પેસ્ટ બનાવવાની છે, ફાઇન પેસ્ટ નથી બનાવવાની. પેસ્ટ અને ચટણીમાં ઉમેરીશું. 2 ચપટી ગરમ મસાલો ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું. તો આપણી ભજીયા પકોડા કે કોઈ પણ ફરસાણ સાથે ખાવાની ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે ને ચટણી બનાવવાનું મિનિટોનું કામ, અને એ પણ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે. અને આ ચટણી આપણે આંબલીના ઉપયોગ વગર તૈયાર કરી છે, એટલે ખૂબ જ હેલ્ધી પણ બની છે. સાથે ટેસ્ટ તો લાજવાબ છે, તો જરૂર એકવાર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કલર અને ટેક્સચર એકદમ સરસ આવ્યા છે. આ ચટણી હજુ ઠંડી થશે તેમ તે ઘટ થતી જશે. આને તમે કાચની બોટલ કે બરણીમાં ભરીને ફ્રીજમાં 7 થી 8 દિવસ સ્ટોર પણ કરી શકશો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.